નમસ્કાર બાળ મિત્રો, જય હિન્દ. આજે આપણે ભણીશું ચેપ્ટર 3 સચ્ચા હીરા. તેની અંદર આપણે શું ભણી ગયા તો કે તેની કહાની આપણે ભણી ગયા, ત્યાર પછી શબ્દાર્થ, ત્યાર પછી અભ્યાસ ભણ્યા, ત્યાર પછી તો કે સ્વાધ્યાય પણ આપણે ભણી ચૂક્યા છીએ. હવે આપણે ભણવાનું છે ભાષા સજ્જતા. ભાષા સજ્જતાની અંદર બાળકો જુઓ તમે શું આજે શેની માહિતી મેળવવાની છે તો કે काल 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 का मतलब क्या होता है तो कि काल का अर्थ है समय. कालનો અર્થ શું થાય? સમય. એટલે તમને શું કહેવાય કે कोई भी क्रिया या घटना होती है उसका समय होता है. એટલે કે કોઈ પણ ક્રિયા અથવા ઘટના બનતી હોય તેનો શું થાય? કોઈ નિશ્ચિત સમય હોય છે, તેને શું કહી શકાય? કાલ. એટલે અહીંયા આપણે કયા કાળ ભણવાના છે તો કે 3 પ્રકાર છે. એના કેટલા? 3. વર્તમાન કાળ, ભવિષ્ય કાળ અને ભૂતકાળ. શું છે? વર્તમાન કાળ, ભવિષ્યકાળ અને ભૂતકાળ. એ 3 કાળ વિશે આપણે માહિતી મેળવશું. તેની અંદર પણ જે વર્તમાન કાળ અને ભૂતકાળ છે તેના પણ કેવા છે? અલગ પેટા પ્રકાર આવે છે, પણ આપણે ભણવાના નથી અત્યારે. બરાબર ને બાળકો? તેની અંદર વર્તમાન કાળની અંદર તમને કહી દઉં તો 3 પ્રકાર કયા કયા તો કે સામાન્ય વર્તમાન કાળ, પછી પૂર્ણ વર્તમાન કાળ અને અપૂર્ણ વર્તમાન કાળ. એ 3 એના પેટા પ્રકાર છે. ત્યાર પછી ભૂતકાળની અંદર પણ તેવી જ રીતે હોય છે. તો કેવી રીતે? સામાન્ય ભૂતકાળ, અપૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળ. પરંતુ આપણે તે વધારે માહિતી મેળવવાની જરૂર નથી. અત્યારે માત્ર આપણે આ ચેપ્ટર અંદર શું ભણશું તો કે વર્તમાન કાળ, ભવિષ્યકાળ અને ભૂતકાળ. એ 3 વિશે માહિતી મેળવીશું. જોઈએ હવે આગળ દીકરાઓ. તો વર્તમાન કાળ એટલે શું? बराबर ने? तो જોઈએ હવે. क्रिया के जिस रूप से क्रिया होती है या हो रही हो ऐसा बोध होता हो उसे वर्तमान काल कहते हैं. જો તમે શું કીધું કે ક્રિયા કે जिस रूप से એટલે ક્રિયા છે કયા રૂપની અંદર, કયા અર્થની અંદર થઈ રહી છે, જે અત્યારે ક્રિયાઓ થઈ રહી હોય તેને શું કહી શકાય? વર્તમાન. વર્તમાન એટલે કે અત્યારે જે ક્રિયાઓ થઈ રહી છે તેને, આગળ થવાની છે તે પણ નહીં અને થઈ ચૂકી છે તે પણ નહીં. તેને શું કહેવાય? વર્તમાન. જો માની લો કે હું તમને અત્યારે ભણાવી રહ્યો છું તો એ શું થયું? વર્તમાન કહેવાય તમારું. બરાબર ને? અથવા તો તમે અત્યારે ભણી રહ્યા છો એ પણ શું કહેવાય? વર્તમાન સમય ગણાય. જોઈએ હવે એના ઉદાહરણો તમને આપેલા છે. હમ ભી તુમ્હારે સાથ ચલતે હૈ. એટલે કે અમે પણ તારી સાથે ચાલીએ છીએ અથવા ચાલીએ છીએ એવું કહે છે. તો એનું શું? ચલતે હૈ એના નીચે અંડરલાઈન કરેલી છે એટલે તે ક્રિયા ચાલવાની ક્રિયા સાથે ચાલવાની ક્રિયા થઈ છે એટલા માટે શું થાય? વર્તમાન કાળ. આ સ્કૂલ મેં છુટ્ટી હૈ. આજે સ્કૂલની અંદર છુટ્ટી, રજા છે. છુટ્ટી હૈ એટલે શું છે? એની નીચે અંડરલાઈન કરેલી છે. રમેશ બાગ में खेलता है. પછી જોઈએ આપણે ઉપરોક્ત વાક્यों में रेखांकित किए गए चलते हैं, छुट्टी है, खेलता है ये शब्द क्रिया हो रही है ऐसा बोध कराते हैं. જો એ છે ને ક્રિયાઓ થઈ રહી છે હયાત તેવું તમને બોધ જાણકારી આપે છે એટલા માટે શું કહી શકાય? એને વર્તમાન કાળના કહી શકાય. જો એવી જ રીતે આપણને ઘણા ઉદાહરણો નીચે આપેલા છે બાળકો. જો આપ્યા છે ને તો એમાં શું છે? જોઈએ બાળકો. जो तुमने निम्नलिखित वाक्यों में से वर्तमान की जानकारी देने वाले शब्द को रेखांकित कीजिए. જે વાક્યની અંદર તમને વર્તમાન વાક્ય હોય તે તમારે અંડરલાઈન કરવાની છે. આમાં વર્તમાન કાળના જે વાક્ય હોય તેની અંદર તમને વર્તમાન જે વાક્ય લાગતું હોય તે શબ્દની નીચે તમારે અંડરલાઈન કરવાની રહેશે. જો જોઈએ મેને ઉસે ફૂલ દિયા. શું કહે છે? મેં તેને ફૂલ આપ્યું. તો એ શું આવશે? દિયા નીચે અંડરલાઈન કરવાની આપણે. બરાબર ને દીકરાઓ? જોઈએ બીજું મેં બાજાર જાતા હું. હું બાજારે જઈ રહ્યો
છું તો શું છે જાતા હું, એના નીચે અંડરલાઈન આવશે, બરાબર ને, કારણ કે વર્તમાન છે, જઈ રહ્યો છે એટલા માટે. ગયો હતો એવું નથી, ગયા થાય એવું પણ ન હોય તો શું થાય, આગળ જોઈએ હવે. બચ્ચે મેદાન મેં ખેલ રહે હે, એટલે કે બાળકો છે મેદાનની અંદર રમી રહ્યા છે એટલા માટે વર્તમાનનું વાક્ય ગણાય. ખેલ રહે એ શું કહેવાય, ક્રિયા થઈ, બરાબર ને દીકરાઓ. ક્રિયા નીચે આપણે અંડરલાઈન કરવાની. ચૂહે ઉછલ કૂદ કર રહે થે, શું છે અહીંયા, થે શબ્દ એટલે કે ઉછલ કૂદ કરી રહ્યા હતા, એનો અર્થ શું થાય, કરી રહ્યા હતા, એટલે શેનું વાક્ય છે એ, તો કે ભૂતકાળનું વાક્ય છે, એટલે એના આપણે વાક્ય આવતું વર્તમાનમાં આવતું નથી. બીજું જોઈએ, વહ વિદ્યાલય જા રહા હે, શું આવશે, જા રહા એ ક્રિયા થઈ, બરાબર ને, વર્તમાનની ક્રિયા કઈ ગણાય, તો કે વિદ્યાલય જાવું એ પણ ક્રિયા થઈ એટલા માટે. હમ પ્રયાગ જાયેંગે, જો જાયેંગે એટલે જાયશું, એટલે કે ભવિષ્યનું વાક્ય, ભવિષ્યકાળનું વાક્ય છે, બરાબર ને દીકરાઓ. જોઈએ આગળ દીકરાઓ, હવે નિમ્નલિખિત વાક્ય કો પઢીએ, એટલે કે નીચે આપેલા વાક્યો છે તેને શું કરવાનું છે, તમારે વાંચવાના છે. જો આપણે આ તો અત્યાર સુધી શું હતું, તો કે વર્તમાન કાળ આપણે ભણી ગયા. હવે આપણે શેના વિશે માહિતી મેળવશું, તો કે ભૂતકાળ, બરાબર ને, શેના વિશે, ભૂતકાળ વિશે. તો કે ભૂતકાળની આપણે શું વ્યાખ્યા દઈશું, ક્રિયા કે जिस रूप से क्रिया हो गई है ऐसा बोध हो उसे भूतकाळ कहते, એટલે કે ક્રિયા થઈ ગઈ છે, જે કાર્ય, ક્રિયા એટલે કે જે કામ થઈ ચૂક્યું છે, અથવા તો જે ક્રિયા થઈ ગઈ છે તેને શું કહી શકાય, એવું આપણને પ્રતીત એટલે કે બોધ થાય, જાણકારી થાય, એને શું કહેવાય, તો કે ભૂતકાળ કહેવાય છે, બરાબર ને. તો જોઈએ એના ઉદાહરણો. મીના કલ મુંબઈ ગઈ, એટલે કે મીના છે કાલે મુંબઈ ગઈ, બરાબર ને, એટલે કે વહી ચૂક્યો છે સમય, જે સમય જતો રહ્યો હોય તેને શું કહેવાય, ભૂતકાળ. એટલે શું કહે છે, મીના કલ મુંબઈ ગઈ, એટલે કે ગઈ એટલે શું થાય, જતી રહી, એનો અર્થ એટલા માટે શું કહેવાય, ભૂતકાળનું વાક્ય કહેવાય. હેમંતને પત્ર લીખા, એટલે કે પત્ર લખ્યો છે, લખતો નથી, લિખતા હે એ શું, એવું આવે તો શું કહેવાય, તો કે વર્તમાનનું વાક્ય કહી શકાય. પણ આમાં શું કહેવાય, કહેવામાં આવ્યું છે હેમંતને પત્ર લીખા, એટલે પત્ર લખ્યો છે એવું કીધેલું છે, એટલા માટે લીખા એવું જે ક્રિયા થઈ, ક્રિયાની નીચે શું છે, લીખા ક્રિયા નીચે અંડરલાઈન આપેલી છે, એટલા માટે શું કહી શકાય, ભૂતકાળ. માને દિયા જલાયા, એટલે માએ છે શું કર્યું છે, તો કે દીપકને જલાવ્યો છે, એટલે સળગાવ્યો છે. ગીતાને પાણી પિયા, જો અહીંયા પાણી પીવાની ક્રિયા થઈ રહી છે, પરંતુ પાણી પીવાની ક્રિયા છે પૂર્ણ થઈ ગઈ છે, એટલા માટે શેમાં આવશે, તો કે ભૂતકાળમાં આવશે. જો ઉપરોक्त वाक्यों में रेखांकित वाक्य दिए किए गए शब्द गई, लिखा, जलाया, पिया क्रिया पूरी हो गई है ऐसा बोध કરાતે હે, જો એ ક્રિયાઓ છે એ પૂર્ણ થઈ ગઈ છે એવું આપણને બોધ એટલે કે જાણકારી આપે છે, એટલા માટે શું કહી શકાય, એને ભૂતકાળના વાક્યો કહી શકાય. જો આમાં આપણને નીચે વાક્યો આપેલા છે ને દીકરાઓ, તો એમાં શું છે, એમાં જ આપણે જેમ વર્તમાન કાળની અંદર આપણે ભણી ચૂક્યા એવી જ રીતે આની અંદર પણ આપણે શું કરવાની છે, અંડરલાઈન કરવાની છે. જે વાક્ય તમને એવું લાગે કે આ વાક્ય ભૂતકાળને આપણને જાણકારી આપે છે, તો એને શું કહી શકાય, આપણે અંડરલાઈન કરીશું, બરાબર ને. જો પહેલું ઉદાહરણ, મેને ઉસે કલ ફલ દિયા, જો અહીંયા ફળ દેવાની ક્રિયા, ઉસે ફલ દિયા, દિए સોરી, મેને ઉસે ફલ દિए, એટલે કે મેં એને ફળ આપ્યા, એટલે અહીંયા ક્રિયા છે એ થઈ ચૂકી છે, એટલે એના નીચે આપણે શું, દિए નીચે અંડરલાઈન કરીશું, બરાબર ને. બીજું વાક્ય, પિતાજી અખબાર પઢ રહે થે, શું છે, પઢ રહે થે, પઢતા નથી, અથવા તો જે ક્રિયા થઈ ચૂકી છે
પઢ એટલે કે વાંચતા હતા એમ શું કહે છે પિતાજી અખબાર એટલે છાપું છાપું વાંચતા હતા એટલે પઢ રહે તે એ ક્રિયા થઈ એ પણ કેવી છે તો કે ભૂતકાળ થઈ ચૂકી છે બરાબર ને। તો આગળ જોઈએ હવે બીજા ઉદાહરણો। जो गांधीनगर गुजरात में है એટલે ગાંધીનગર છે ગુજરાતની અંદર છે એ પણ કેવું છે તો કે વર્તમાન કાળનું વાક્ય છે એટલા માટે આપણે એના નીચે અંડરલાઈન કરીશું નહીં બરાબર ને। એ ચિત્ર આપકો કલ દૂંગા શું કહે છે એ ચિત્ર આપકો કલ દૂંગા એટલે કે આ ચિત્ર હું તમને કાલે આપીશ। એક બે વાક્ય કેનું થાય તો કે ભવિષ્યકાળનું થાય એમાં કોઈ તમને ભૂતકાળની ક્રિયા દેખાતી નથી બરાબર ને દીકરા। તો આગળ જોઈએ यह पहले सूरत में रहते थे શું કહે છે यह हम पहले सूरत में हम पहले सूरत में रहते थे બરાબર ને। તો અહીંયા શું થયું કે ભૂતકાળ કે પહેલાના સમયમાં ક્યાં રહેતા હતા તો કે સુરતમાં રહેતા હતા રહેતે તે ક્રિયા થઈ એના નીચે આપણે શું કરીશું અંડરલાઈન કરીશું। જોઈએ હવે આગળ સોમનાથ જ્યોતિર્લિંગ હે સોમનાથ જ્યોતિર્લિંગ હે એટલે કે સોમનાથની અંદર જ્યોતિર્લિંગ આવેલું છે એ પણ કેવું છે આપણે ભૂતકાળ દર્શાવતું નથી બરાબર ને દીકરાઓ। આગળ જોઈએ હવે જો હવે ભૂતકાળ આપણો પૂર્ણ થયો હવે આપણે ભણીશું ભવિષ્યકાળ। तो જોઈએ એની વ્યાખ્યા कि क्रिया के जिस रूप से क्रिया होने वाली हो ऐसा बोध हो उसे भविष्यकाल कहते हैं એટલે કે ક્રિયાથી જે વાક્યથી તમને जिस रूप से એટલે કે જે રૂપથી તમને એવું પ્રતીત થાય એટલે કે જાણવા મળે કે ક્રિયા હોને વાલી એટલે જે ક્રિયા થવાની છે જે આપણે ક્રિયાઓ થવાની છે એવું આગળ તમને જાણવા મળે તેને શું કહેવાય તો કે ભવિષ્યકાળ કહેતે હે બરાબર ને। જોઈએ આપણે જો એના ઉદાહરણો તમને આપેલા છે અબ્દુલ કલ આયેગા એટલે કે અબ્દુલ કાલે આવશે હજી આવ્યો નથી કે આવતો નથી બરાબર ને। જો તમે આગળ ભણી ગયા એવી રીતે કે આ રહા હે એવું આવે તો વર્તમાન કાળ આ ગયા હે એવું આવે તો કલ આ ગયા હે એવું આવે તો શું થાય ભૂતકાળ થાય પણ અહીંયા શું આપેલું છે તમને અહીંયા તમને શું આપવામાં આવ્યું છે તો કે આયેગા એટલે કે આવવાનો છે એટલા માટે તો શું થશે ભવિષ્યકાળ થશે બરાબર ને દીકરા। લડકે શામ કો ખેલેંગે એટલે કે બાળકો છે છોકરાઓ છે ક્યારે ખેલશે રમશે તો કે શામ એટલે કે સાંજના સમયે રમશે એટલે કે રમવાના છે હજી બરાબર ને એટલા માટે ખેલવાની ક્રિયાઓ ક્યારે થશે તો કે સાંજે। મીના ગુડિયા ખરીદેગી મીના છે એ ઢીંગલીઓ ખરીદશે ગુડિયા એટલે કે ઢીંગલીઓ ખરીદશે। ડાકિયા ડાક લાયેગા ટપાલી છે ડાકિયા એની ટપાલી ડાક એટલે ટપાલ પત્ર લાવશે લાયેગા એટલે લાવવાનો છે અથવા લાવશે એટલે ભવિષ્યનું વાક્ય કહેવાય બરાબર ને। तो જોઈએ उपरोक्त वाक्यों में रेखांकित किए गए शब्द आएगा खेलेंगे खरीदेगी लाएगा क्रिया होने वाली है ऐसा बोध कराते हैं એટલે ક્રિયાઓ થવાની છે એવું આપણને જાણવા મળે છે બરાબર ને। તો એને શું કહીશું આપણે તો કે ભવિષ્યકાળના વાક્યો કહેવાય। જોઈએ આગળ આપણને ઉદાહરણો આપેલા છે प्रश्न 1 में निम्नलिखित वाक्यों में से भविष्य काल की जानकारी देने वाले शब्द को रेखांकित कीजिए। જેવી રીતે આપણે કયા શબ્દો અલગ પાડ્યા હતા તો કે ભૂતકાળ અને વર્તમાન કાળમાં જેવી રીતે અંડરલાઈન કરી તેને તેવી જ રીતે આપણે શું કરીશું તો કે આમાં ભવિષ્યકાળના વાક્યોને પણ આપણે અંડરલાઈન કરીશું। જોઈએ હવે तो माली बाग में से फूल चुनेगा એટલે કે માલી છે એ બાગની અંદરથી ફૂલને વીણશે વીણ્યા નથી એટલા માટે ચુનેગાની ક્રિયા થશે એટલે કે વીણવાની ક્રિયા થશે એટલે માટે અહીંયા ચુનેગાની નીચે શું આપણે કરીશું અંડરલાઈન કરીશું। બીજું વાક્ય हम हिंदी सीखते हैं
અમે હિન્દી શીખી રહ્યા છીએ એવું થાય. તો એ વાક્ય ક્યારનું થાય? તો કે ભવિષ્યકાળનું નથી, પરંતુ શેનું છે? તો કે વર્તમાન કાળનું ગણાય. પિંકલ કલ કહાની કી કિતાબ લાએગી. જો શું કહે છે? પિંકલ છે કાલે કહાનીની કિતાબ એટલે કે પુસ્તક લાવશે, એટલે કે ભવિષ્યકાળનું વાક્ય ગણાય. એટલે લાએગી નીચે આપણે શું કરીશું? અંડરલાઈન કરીશું. મેં શિક્ષક બનૂંગા, હું શિક્ષક બનીશ, એટલે કે ભવિષ્યનું શિક્ષક બનીશ એવું કહે છે. એટલા માટે શું કહે છે? બનૂંગા નીચે આપણે શું કરીશું? અંડરલાઈન કરીશું. પછી कोमल छठी कक्षा की छात्रा थी. कोमल છે એ છઠ્ઠા ધોરણની છાત્રા એટલે વિદ્યાર્થી, થી એટલે કે હતી. એ કયું વાક્ય છે? તો કે ભૂતકાળનું વાક્ય ગણાય. બરાબર ને દીકરાઓ? છઠ્ઠું, અનિલ કલ પતંગ ઉડાયેગા. જો ઉડાયેગા એના નીચે આપણે શું કરીશું? અંડરલાઈન. કેમ કે અનિલ છે પતંગ કાલે ઉડાડશે એવું આપણને ભવિષ્યનું પ્રતીત થાય છે. મેં બસ મેં જા રહા થા, એટલે હું બસની અંદર જઈ રહ્યો હતો. તો શું થાય છે? એ પણ આપણે ભવિષ્યકાળનું વાક્ય નથી. જો આગળ જોઈએ આપણે, क्रिया के जिस रूप से क्रिया के समय उसकी पूर्णता या अपूर्णता का बोध हो उसे काल कहते हैं. जो આપણને શું કહેવામાં છે? ક્રિયા. મેં તમને કીધું ને કે પ્રકાર હોય. ક્રિયા કે जिस रूप से એટલે કે જે રૂપની અંદર, જે શબ્દની અંદર સમય, उसकी पूर्णता और उसका अपूर्णता का बोध हो उसे काल कहते हैं. એટલે કે તમને એવો સમય દર્શાવવામાં આવે કાલ કે એની પૂર્ણતા એટલે કે વાક્ય સમય પૂરેપૂરો અથવા अपूर्णता का बोध हो उसे काल कहते हैं. काल के मुख्य 3 प्रकार है. મેં તમને કહ્યું એમ. કયા? તો કે વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યકાળ. જો પ્રશ્ન નંબર 2 ની અંદર બાળકો તમને શું આપવામાં આવ્યું છે? તો કે તમને અલગ કરવાના છે. निम्नलिखित वाक्य से किस काल का पता चलता हो, जिस काल का पता चलता हो उसके सामने उस काल का नाम लिखिए. જો આ કાલની અંદર તમારે શું અંડરલાઈનની અંદર શું લખવાનું છે? તો કે વાક્યની અંદર એ વાક્ય છે કયા કાળ દર્શાવે છે તે લખવાનું રહેશે. બરાબર ને? જોઈએ હવે ઉદાહરણ એના આપણે. રોશનીને કહાની સુનાઈ, એટલે કે રોશનીને કહાની સુનાઈ. અહીંયા સંભળાવવાની ક્રિયા થઈ રહી છે. શું સંભળાવવાની? કહાની સંભળાવવાની ક્રિયા થઈ રહી છે, પરંતુ થઈ રહી છે એટલા માટે શું થઈ છે? એટલે કે થઈ ચૂકી છે ક્રિયા. શું છે? કહાની સંભળાવી દીધી છે એને. એટલા માટે શેનું આવશે? તો કે ભૂતકાળ. શું આવશે? ભૂતકાળ. જોઈએ બીજું, હમ પરસો ઘૂમને જાયેંગે. આપણે છે પરસો એટલે પરમ દિવસે, ઘૂમને એટલે કે ફરવા જઈશું. જઈશું એટલા માટે શું ક્રિયા હજી થવાની છે. તો એ શું આવશે? શું દર્શાવે? તો કે ભવિષ્યકાળ. બરાબર ને? આગળ જોઈએ. पिताजी के जूते खो गए. શું છે? પિતાજી કે જૂતે ખો ગયે એટલે કે પિતાજીના જૂતા એટલે ચપ્પલ છે એ ખોવાઈ ગયા છે. બરાબર ને? તો એ શું આવશે? ભૂતકાળ. મેં દાદાજી કે સાથ મંદિર જાતા હું, એટલે કે હું દાદાજી સાથે મંદિર જઈ રહ્યો છું. એટલા માટે શું જે ક્રિયા છે એ થઈ રહી છે એટલા માટે શું આવશે? વર્તમાન કાળ. બરાબર ને? ચોથાની અંદર આવશે વર્તમાન કાળ. જોઈએ, અનિતા 7वीं कक्षा में पढ़ती है, એટલે કે અનિતા છે 7મા ધોરણની અંદર પડતી એટલે કે ભણી રહી છે. તો એમાં શું આવશે? વર્તમાન કાળ. છઠ્ઠું, મેં કિતાબે ખરીદूंगी, હું કિતાબો ખરીદીશ. તો શું આવશે? તો કે ભવિષ્ય કાળ. સાતમું, બેટી પઢ लिख कर दुनिया घूमेंगी. તો એ શું આવશે? તો કે ભવિષ્ય કાળ. हरी रहीम से बात कर रहा था, એટલે કે વાત કરી રહી. હરી છે રહીમની સાથે વાત કરી રહ્યો હતો. તો શું આવશે? તો કે ભૂતકાળ.
જોઈએ 9મું, મેરે पैरों में दर्द हो रहा था, એટલે કે મારા પગની અંદર દર્દ દુખાવો થઈ રહ્યો હતો. તો શું આવશે એમાં? ભૂતકાળ. બરાબર ને દીકરા? જો પ્રશ્ન નંબર 3 જો, એની અંદર તમને શું કહેવામાં આવ્યું છે? तो निम्नलिखित शब्दों से उदाहरण अनुसार वर्तमान, भूतकाल और भविष्यकाल का एक एक वाक्य बनाइए. जो તમને ઉદાહરણ પણ આપેલું છે ને, તો શું કરવાનું છે તમારે? ઉદાહરણ જુઓ આપણે. તો કે ખેલના, એવો તમને એક શબ્દ આપેલો છે ઉદાહરણની અંદર, બરાબર? તેમાંથી તમારે 3 એ 3ના એક વાક્ય ખેલનાનું, તમારે એક વાક્ય વર્તમાન કાળનું, પછી ભૂતકાળનું અને ભવિષ્યકાળનું, એવા 3 વાક્યો બનાવવાના. જો એમાં શું આપેલું છે? વર્તમાન કાળમાં શું આપેલું છે? મેં ખેલતા હું. પછી ભૂતકાળમાં મેં ખેલતા થા. પછી ભવિષ્યકાળમાં શું આવશે? તો કે મેં ખેલુંગા. બરાબર ને? તો એવી રીતે આપણને કેટલા શબ્દો આપેલા છે? તો કે 6 શબ્દો આપેલા છે. બરાબર ને દીકરાઓ? તો તેની અંદર તમારે શું કરવાનું છે? બધાના અલગ અલગ વાક્યો બનાવવાના છે. જુઓ, પઢના શું આપેલું છે? પહેલા પઢના. તો તમારે વર્તમાનમાં શું આવશે? તો કે વર્તમાન કાળ લખી અને તેની સામે શું લખવાનું છે? તો કે મેં પઢતા હું. બરાબર ને? પછી ભૂતકાળની અંદર તમારે શું લખવાનું? ભૂતકાળ લખીને તો કે મેં પઢતા થા. ત્યાર પછી ભવિષ્યકાળમાં તો કે મેં પઢુંગા. બરાબર ને? પછી બીજું જો, ઉડેલના. શું છે? ઉડેલના. તો તેની અંદર આપણે શું લખશું વર્તમાનની અંદર? તો કે મેં ઉડેલતા હું. પછી ભૂતકાળની અંદર શું લખશું આપણે દીકરાઓ? તો કે મેં ઉડેલતા થા. પછી આપણે ભવિષ્યકાળમાં શું લખશું? તો કે મેં ઉડેલુંગા. બરાબર ને? તો પછી ત્રીજું જો શબ્દ બટોરના, એટલે કે વહેંચવું, બાટવું. તો એની અંદર આપણે શું લખીશું? તો કે વર્તમાન કાળની અંદર આપણે લખીશું કે મેં બટોરતા હું. પછી ભૂતકાળની અંદર શું લખીશું આપણે? તો કે મેં બટોરતા થા. પછી ભવિષ્યકાળની અંદર આપણે શું લખીશું? તો કે મેં બટોરુંગા. શું આવશે? મેં બટોરુંગા. બરાબર ને? ચોથો શબ્દ જોઈએ, લિખના. શું છે? તો કે લિખના. લિખનામાં આપણે કેવી રીતે બનાવશું? જોઈએ. વર્તમાન કાળની અંદર લિખના લખવું હોય તો કે મેં લિખતા હું. શું આવશે વર્તમાનમાં? મેં લિખતા હું. પછી આપણે ભૂતકાળની અંદર કેવી રીતે બનાવશું? તો કે મેં લિખતા થા. મેં લિખતા થા. પછી આપણે ભવિષ્યકાળની અંદર બનાવવું હોય એનું વાક્ય તો કેવી રીતે બનશે? તો કે મેં લિખુંગા. શું આવશે? મેં લિખુંગા. બરાબર ને? જોઈએ હવે આગળ, સહલાના. શું આવશે? સહલાના. એટલે કે આપણે વર્તમાન કાળની અંદર આપણે લખવું હોય તો કેવી રીતે લખી શકાય? તો કે મેં સહેલાતા હું. શું આવશે? મેં સહેલાતા હું. ત્યાર પછી જુઓ બાળકો, હવે આપણે ભૂતકાળની અંદર તમારે લખવું હોય તો કેવી રીતે લખી શકાય? તો કે મેં સહેલાતા થા. બરાબર ને? જોઈએ હવે ભવિષ્યકાળની અંદર આપણે લખવું હોય તો કેવી રીતે લખી શકાય? તો કે મેં સહેલાઉંગા. શું થશે? મેં સહેલાઉંગા. ત્યાર પછી છેલ્લું વાક્ય જોઈએ, શબ્દો આપણે જોઈએ, સરાહના. શું? સરાહના એટલે કોઈને સલાહ કરવી. તો શું થશે? આપણે મેં સરાહતા હું. શું થશે? મેં સરાહતા હું. એવું આપણે વર્તમાન કાળની અંદર લખી શકીએ. પછી આપણે ભૂતકાળની અંદર શું લખી શકીએ? મેં સરાહતા થા. પછી ભવિષ્યકાળની અંદર શું લખીશું આપણે? તો કે મેં સરાહુંગા. બરાબર ને દીકરા? આ આપણા હતા શું હતા? 3 કાળના પ્રકાર. હવે આપણે શું છે આમાં? તો કે યોગ્યતા વિસ્તાર છે.
બરાબર ને? તેની અંદર શું કહેલું છે તમને? જો બાળકો, योग्यता વિસ્તારની અંદર તો કે પુસ્તકાલય में से ध्रुव, प्रहलाद, श्रवण, नचिकेता आदि की कहानियों की પુસ્તક પઢીએ. એટલે કે તેની આપણે સારા સારા બાળકો હતા જે પ્રહલાદ, શ્રવણ છે, ધ્રુવ છે, તેના આપણે પુસ્તકો વાંચવાની છે. ત્યાર પછી શું કહ્યું છે બીજામાં જોઈએ, हमारे देश के महान सपूत जैसे गांधी जी, स्वामी विवेकानंद, जवाहरलाल नेहरू, सरदार पटेल, सुभाष चंद्र बोस, लाल बहादुर शास्त्री, डॉक्टर एपीजे अब्दुल कलाम, इंदिरा गांधी, रानी लक्ष्मीबाई, डॉक्टर विक्रम साराभाई आदि के बचपन के बारे में पुस्तकालय में જાકર જાણકારી પ્રાપ્ત કીજીએ. એટલે કે આ બધા તમને જે નામ આપ્યા તેની આપણે શું કરવાની છે, એના બાળપણની કથાઓ વાંચવાની છે અને એના વિશે આપણે જાણકારી મેળવવાની રહેશે. જોઈએ હવે આગળ, बाल भारती, बाल सृष्टि, बाल तरंग और चांदा मामा जैसी પત્રિકાએ પઢી. જો તમારે શું કરવાનું છે તો કે આ બધી બાળકો માટે પત્રિકાઓ આવતી હોય છે એને તમારે શું કરવાની છે, વાંચવાની છે. પછી આગળ જોઈએ, પુનિત મહારાજ ચરિત, माँ बाप ने भूलशो नहीं, गुजराती गीत का गान कीजिए या ટેપ રેકોર્ડ કે દ્વારા સુનાઈએ. આ બધા બાળકો તમારે શું કરવાના છે, ઉપયોગી હોય જે તમારા જીવનની અંદર પાઠના આધારે એટલા માટે કહેવામાં આવ્યું છે કે તમે તમારા જીવનની અંદર સારા ગુણો મેળવી શકો. તમારી અંદર સારા ગુણ છે અથવા તો હોય તો તમે શું કરી શકો, બીજાને માટે ઉપયોગી બનો. આ બધા મહાન વ્યક્તિ તમને એટલા માટે નામ આપેલા છે કે તે લોકો શું કરતા હતા, તેની અંદર ગુણ હતા એ તે એના કર્મમાં લાવી અને બીજા માટે ઉપયોગી થતા હતા. બરાબર ને? અહીંયા આપણો આ પાઠ છે પૂર્ણ થાય છે.